વેલકમ બેક। તમારા વાહનનું ફિટનેસ બરાબર હોય કે ના હોય, પરંતુ તમને ઘરે બેઠા ફિટનેસ સર્ટી મળી જાય તો આવો કૌભાંડ આચરાયું મહેસાણા જિલ્લામાં અને તેનો ખુલાસો પણ થયો 1 વર્ષે। મહેસાણામાં વાહનોના ફિટનેસ સર્ટીના કૌભાંડનો પર્દાફાશ થયો છે। જી હા, નવા કોમર્શિયલ વાહનોનું દર 2 વર્ષે ફિટનેસ ચેકઅપ કરાવવું જ પડે છે, પરંતુ કેટલાક કોમર્શિયલ વાહન ચાલકો આવા સર્ટી બારોબાર મેળવી લે છે। આવી જ ફરિયાદ મહેસાણા આરટીઓ અધિકારીએ નોંધાવી છે। ફરિયાદ મુજબ મહેસાણાના હિડુઆ રાજગર પાસેની નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ખાતે 1 વર્ષ પહેલા ખોટા સર્ટી ઇસ્યુ કરાયા, જેને લઈ નમન એજન્સીના સંચાલક સંજય રામાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। જે નમન ફિટનેસ સેન્ટર જે હતું મહેસાણા ખાતે કાર્યરત, જેમાં વડી કચેરી ગાંધીનગર દ્વારા એવું જાણવામાં આવ્યું હતું કે તે ગેરરીતિ થઈ રહી છે। તેમના દ્વારા તપાસ ટીમ લાવવામાં આવી હતી, તપાસ કરવામાં આવી હતી। તપાસના અંતે અમને એવું લાગ્યું હતું કે આમાં કંઈ ગેરરીતિ થઈ રહી છે। વ્હીકલ આવીને ફિટનેસ કરવાનું હોય છે, જ્યારે જે ફરિયાદી જે આરોપી છે એમાં એવું ધ્યાને આવ્યું કે ફિટનેસમાં વ્હીકલ આવતું ન હતું અને બરાબર એને સર્ટિફિકેટ આપવામાં આવતું હતું। જૂના થતા કોમર્શિયલ વાહનો રસ્તાઓ પર જોખમ સર્જી શકે છે, તેના કારણે સમયાંતરે વાહનનું ફિટનેસ ચેકઅપ કરાવવું ફરજિયાત છે। કોમર્શિયલ વાહન ફિટનેસ સર્ટી માટે નવા વાહનને 8 વર્ષ સુધી દર 2 વર્ષે વાહન ફિટનેસ ચેક સર્ટી લેવું પડે છે અને 8 વર્ષ બાદ દર 1 વર્ષે સર્ટી લેવું પડે છે। વાહન 15 વર્ષ જૂનું થયા બાદ દર 5 વર્ષે વાહન ટેસ્ટિંગ કરાવી સર્ટી લેવું ફરજિયાત છે, જ્યારે મહેસાણાની નમન એજન્સી દ્વારા રૂબરૂ વાહનની તપાસણી કરાવવાને બદલે ફોટો એડિટ કરી સર્ટી આપી દેવાનું કૌભાંડ ચાલતું હતું। 316 એવા વાહનો કે જે સ્થળ પર આવ્યા જ નહોતા અને ફિટનેસ સર્ટી આપી દેવાયું, આ અંગે ફરિયાદ નોંધાઈ છે। મારી પાસે આપ જોઈ શકો છો, આ એક જગ્યા છે કે જ્યાં આગળ આ પ્રકારનું જે ફરિયાદ નોંધાઈ છે કે વાહનના ફિટનેસ ખોટા સર્ટી અપાતા હતા। અત્યારે આ જગ્યા વેચાણ અપાઈ અને માલિક પણ બદલાઈ ગયા છે, પરંતુ આ પ્રકારે જે સાધનો વપરાતા હતા, સંસાધનો, પરંતુ અહીંયા કોઈ વાહન આવતું નહોતું અને માત્ર ફોટો મોર્ફ કરી અને વાહનોના ફિટનેસ સર્ટી આપી દેવાતા। નિયમ એવો છે કે નવું વ્હીકલ હોય કોમર્શિયલ તો એને દર 2 વર્ષે 8 વર્ષ સુધી ફિટનેસ કરાવવા સર્ટી લેવાનું હોય છે અને 8 વર્ષ બાદ દર 1 વર્ષે ફિટનેસ સર્ટી લેવાની ફરજ પડે છે। ત્યારે 15 વર્ષ પછી જે ખાનગી વાહન હોય અથવા તો કોમર્શિયલ હોય તો એને 15 વર્ષ પછી ફિટનેસ સર્ટી લેવાનું હોય છે, પરંતુ અહીંયા જે ફિટનેસ સર્ટી લેવામાં આવતું હતું, આપવામાં આવતું હતું, 1 વર્ષ પહેલાં જે અહીંયા નમન ઇલેક્ટ્રોનિક્સ નામની કંપની હતી, એ કંપનીએ ગપગોળા ચલાવ્યા અને પોતાની ત્યાં આવતા જે કોઈ વાહન ચાલકોને બસ એમને જોઈએ છે સર્ટી, તો એમને પ્રોવાઈડ કરી દીધું, માત્ર કોઈ પણ વાહનના ફોટા મોર્ફ કરીને, એટલે કે કદાચ નંબર પ્લેટ પણ ફોટા મોર્ફ કરી દીધા હશે અને સર્ટિફિકેટ આપી દીધું। ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં કોમર્શિયલ વાહન રૂબરૂ તપાસ્યા વિના જ ફિટનેસ સર્ટી કાઢી આપવામાં આવતા। ગાંધીનગરની મુખ્ય આરટીઓ કચેરીને કૌભાંડની જાણ થતાં તપાસ બાદ ફરિયાદ નોંધવામાં આવી। જોકે હવે ટેસ્ટિંગ એજન્સી અને અન્ય જગ્યા કોઈને પણ વેચાણ કરી દેવામાં આવી છે, પરંતુ આરટીઓ દ્વારા ફરિયાદ નોંધાવતા મહેસાણા પોલીસે સમગ્ર કૌભાંડની તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। 316 વાહનોમાં જે અનફિટ હતા તેઓને કોઈ પણ પ્રકારની ભૌતિક ચકાસણી કર્યા વગર, સ્થળ ઉપર એ વાહનોને ચેક કર્યા વગર ફિટનેસ સર્ટી ઇસ્યુ કરવામાં આવેલા હતા। આમ કરીને તેઓએ સરકારી રેકર્ડ સાથે ચેડા કરેલા છે। આ જે વાહનો છે તેના મોર્ફ કરેલા ફોટોગ્રાફ્સ ઓનલાઈન પોર્ટલ ઉપર અપલોડ કરાવેલા છે। આ બાબતે આરટીઓ કચેરીના જે અધિકારી છે તેઓની ફરિયાદ પોલીસે દાખલ કરેલી છે અને અત્યારે આગળનું ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવી રહ્યું છે।